નમસ્કાર મિત્રો, ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધીનો સમય વૃષભ રાશિના લોકો માટે કેવો રહેશે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। મિત્રો, બુધ ગ્રહનું, સૂર્ય ગ્રહનું તથા શુક્રનું ગોચર અને શનિદેવની વક્રી ચાલને જોઈને જો આપણે જન્માષ્ટમીથી દિવાળી સુધીના સમયનું એક આકલન કરીએ તો આ રાશિના લોકો માટે આવનારો સમય સ્વાસ્થ્યની દૃષ્ટિએ કેવો રહેશે। સ્વાસ્થ્યમાં તમને ઘણા જ સારા શુભ પરિણામો પ્રાપ્ત થશે। તમે કોઈ બીમારીથી પરેશાન છો તો આવનારા સમયમાં તેનો ચોક્કસ ઈલાજ થઈ શકે છે તથા તમારી બીમારીમાં તમને ચોક્કસ સારી રાહત જોવા મળી શકે છે। પરંતુ જે લોકો માઇગ્રેનની સમસ્યાથી પીડાય છે તેમના માટે આ સમયગાળો મિશ્રિત પરિણામ આપનારો રહેશે। તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને હકારાત્મક અભિગમ તમારા માટે વધુ લાભદાયી સાબિત થશે। તમારે નિયમિત ધ્યાન, યોગ તથા મેડિટેશન કરવું જોઈએ તથા ખાનપાન ઉપર વિશેષ ધ્યાન પણ આપવું જોઈએ। પરંતુ કેટલીક મુશ્કેલીઓ દૂર થતાં તમારો આત્મવિશ્વાસ વધશે અને તણાવ દૂર થશે। પારિવારિક બાબતોમાં આ સમયગાળો અત્યંત લાભદાયી રહેશે। પૈતૃક સંપત્તિના તથા ભાઈ સાથેના વિવાદો દૂર થશે અને તમને આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થશે। માતાના સ્વાસ્થ્યની જે ચિંતાઓ હતી તે પણ હવે દૂર થતી જણાશે। જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો સોનામાં સુગંધ સમાન રહેશે। તમારા વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે। વ્યવસાયની આવકમાં વધારો થશે અને લોકોનો ભરોસો પણ વધશે। સાથે સાથે વ્યવસાયિક ક્ષેત્રે તમે જે બદલાવો કર્યા છે તેનું ખૂબ જ સારું પરિણામ તમને પ્રાપ્ત થતું જોવા મળશે। તમે નવા વ્યવસાયોની શરૂઆત કરશો તથા નવી શરૂઆતોમાં જે મુશ્કેલીઓ હતી, જે આર્થિક સમસ્યાઓ નડી રહી હતી તેમાં પણ તમને મિત્રોનો, પરિવારનો સહયોગ ચોક્કસ પ્રાપ્ત થશે। વ્યવસાયિક ક્ષેત્રે તમે કરેલા શ્રેષ્ઠ આયોજનો, શ્રેષ્ઠ બદલાવોને લીધે તમારા ભાગીદારોનો તમારી ઉપર વિશ્વાસ વધશે અને સહયોગ પણ વધશે તથા તમારા સહકર્મચારીઓનો પણ તમને ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે। જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો અતિ ઉત્તમ સાબિત થશે। પરંતુ હિત શત્રુઓ દ્વારા તમારી પરેશાનીઓમાં વધારો થઈ શકે છે અને કેટલાક કાર્યોમાં વિઘ્નો પણ ઊભા થઈ શકે છે। સાથે સાથે તમારી ઉત્તમ બુદ્ધિમત્તાને લીધે, ઈમાનદારીને લીધે, તમારી પ્રામાણિકતાથી તમે જે કાર્યો હાથમાં લેશો તેને સત્વરે પૂર્ણ પણ કરશો, સફળતા પણ પ્રાપ્ત કરશો। સાથે સાથે તમારા સહકર્મચારી તથા તમારા ઉપરી અધિકારીઓનો તમારી ઉપર ભરોસો વધશે અને તમારા શિરે નવી જવાબદારી પણ તમને પ્રાપ્ત થશે અને તમારું કોઈ અટકેલું પદ પ્રમોશન પણ તમને પ્રાપ્ત થશે। તમારી આવકમાં વધારો થશે પરંતુ સાથે સાથે બિનજરૂરી ખર્ચાઓમાં પણ વધારો થઈ શકે છે। આવક કરતાં જાવક વધી શકે છે, માટે આવકથી વધુ ખર્ચ ન થાય તેનું ખાસ ધ્યાન પણ તમારે રાખવું જોઈએ। જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શુભ સમાચાર આપનારો રહેશે। વિદેશને લગતી બાબતોથી તમને સારા સમાચારો પ્રાપ્ત થશે। અચાનક આવકમાં વધારો થશે, નવા સોદાઓ થશે તથા તમે જે આયોજનો કર્યા હતા તેનું પણ શ્રેષ્ઠ પરિણામ તમને પ્રાપ્ત થશે। જો તમે જમીન મકાનના કાર્યો સાથે કે પશુપાલનને લગતા વ્યવસાય સાથે કે તમે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ તથા માર્કેટિંગને લગતા કાર્યોમાં કાર્ય કરી રહ્યા છો તો આવનારો સમય તમારા માટે અતિ લાભદાયી સાબિત થશે। પરંતુ તમારે આવેગમાં કે લોભ લાલચમાં આવીને કોઈ નિર્ણયો લેવાથી તથા રોકાણ કરવાથી બચવું જોઈએ। જીવનસાથી તરફથી તથા સંતાનો તરફથી આ સમયગાળામાં તમને ખૂબ જ સારા શુભ પરિણામો પ્રાપ્ત થશે। જો તમે અવિવાહિત છો તો શુભ સમાચાર તમને પ્રાપ્ત થશે અને સંતાન સંબંધિત કોઈ સમસ્યા છે તો તેમાં રાહતના સમાચાર તમને પ્રાપ્ત થશે।
પ્રેમ જીવનને લઈને તમે ચિંતિત છો, કોઈ તણાવ છે, મુશ્કેલીઓ છે, તો તેમાં પણ તમને શુભ સમાચાર ચોક્કસ પ્રાપ્ત થતા જોવા મળશે. જો તમારે કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, અન્ય જમીન મકાનના વિવાદો ચાલી રહ્યા છે કે વ્યવસાયિક ક્ષેત્રે કોઈ સોદાઓ અટકેલા છે, કોઈ સોદાઓ વિવાદમાં છે, તો આ સમયગાળા દરમિયાન તેમાં શુભ સમાચારો પ્રાપ્ત થશે. પરંતુ કેટલીક બાબતોમાં મિશ્રિત પરિણામો પણ પ્રાપ્ત થઈ શકે છે. તમે કોઈ જોખમી મશીનરી સાથેનો વ્યવસાય કરી રહ્યા છો કે મશીનરી સાથે સંકળાયેલા છો, તો આ સમયગાળા દરમિયાન તમારે ખૂબ જ સાવધાની પણ રાખવી પડશે. વિદ્યાર્થી મિત્રો માટે આ સમયગાળો શુભ સાબિત થશે. મહેનતનું તમને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે. કારકિર્દીમાં શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે અને ઘણા સમયથી તમે કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા હતા, તો તેમાં પણ આ સમયગાળો તમારા માટે અતિ લાભદાયી સાબિત થશે. જો તમે કોઈ રોકાણો કરેલા છે કે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા છે, તો તેમાં પણ આવનારા સમયમાં તમને શુભ સમાચારો પ્રાપ્ત થશે. તમે જે રોકાણ કરેલું છે તેમાં વૃદ્ધિ જોવા મળશે. આ સમયગાળા દરમિયાન વિદેશ પ્રવાસનું આયોજન થશે તથા જૂના મિત્રો સાથે મુલાકાતો પણ થશે. વૃષભ રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન એડવેન્ચર પ્રવૃત્તિઓ કરવાથી દૂર રહેવું જોઈએ તથા સટ્ટાકીય બાબતોથી ખાસ કરીને દૂર રહેવું. લોભ લાલચમાં આવીને કોઈ રોકાણો ના કરવા અને અહંકારને લીધે કે ગુસ્સાને લીધે, આવેગને લીધે તમારા પરિવાર સાથે વિવાદો ઊભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું તથા વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો જોઈએ. તમારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થતાં તમારો તણાવ દૂર થશે, આત્મવિશ્વાસ વધશે અને તમારી દ્રઢ ઈચ્છા શક્તિમાં પણ વધારો થતો જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તમારી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળશે અને આધ્યાત્મિક પુસ્તકોના વાંચનમાં તથા ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ પણ વધશે. વૃષભ રાશિના લોકોએ કાર્યોમાં સફળતા માટે તથા મનોકામનાની પૂર્તિ માટે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ. વૃષભ રાશિના લોકોએ શનિવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ તથા શનિદેવના મંત્રોનો જાપ કરવો જોઈએ અને શુક્રવારના દિવસે કોઈ સફેદ વસ્તુનું ગરીબ વ્યક્તિને તથા અનાથ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્ર જાપ શુક્રવારના દિવસે અવશ્ય કરવા જોઈએ. મિત્રો, રાશિફળ તથા આધ્યાત્મિક માહિતી તથા વાસ્તુશાસ્ત્રની માહિતી તથા સનાતન સંસ્કૃતિની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તથા વિડીયોને લાઈક કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.